તો મિત્રો બકરીને અત્યારે વરસાદમાં ધ્યાન એક જ વાતનું રાખવાનું કે કંઈ કાન બીજો પાકે નહીં, કે ગમે તે બીજી જગ્યાએ ખરી જે વધારે પાકે ખરી. તો મિત્રો આવી ગયો ખેતર વચ્ચે અને અહીંયાથી થોડુંક જાર દેખાણી, તો અહીંયાના ભાગેથી વધારે હશે, પણ આ બાજુ એટલી બધી હજી કંઈ નીકળેલી નથી, આછી નીકળેલી છે. અને વેલા ખૂબ છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો અત્યારે 8 વાગી રહ્યા છે અને બકરા અત્યારે સવારમાં કાઢ્યા છે બારે ચરવા. ગઈ ફેરે શું કાઢ્યા ત્યારે એ આગળ થઈ ગયા હતા બકરા, તો દોડ બહુ કરતા હતા. તો આજે તો હું શું ચારતો જઈ રહ્યો છું. તો અત્યારે શું ચારતા જઈએ ને આ બાજુ શું 1/2 કિલોમીટર ત્યાં સુધી જઈએ, ત્યાં સુધી ચરતા જાય એ વળી પાછા ત્યાંથી ચરતા આવે તો ધરાઈ જાય. પણ પહેલાં શું કરતા હતા, બારે જેવા જ કાઢ્યા એવા તોડીને ડાયરેક્ટ જ્યાં ચરવું અહીંયા ચરે અને આગળ દોડ કરતા એમ કે રસ્તો ભારે. તો અત્યારે કાઢ્યા છે, હું જુસબ આવી ગયા છે. વાડમાંથી વેલા તોડી અને મેં રસ્તા વચ્ચે નાખ્યા છે, તો સામેથી ચરતા આવશે તો અહીંયા કને વેલા ખાશે અને વાડમાં એમને જવું ના પડે, કેમ કે કાંટા અને બોડીની હોય તો કાન અટકાઈ જાય. તો શું અત્યારે વરસાદના પાકે, તેના કરતાં મેં અહીંયા કને વચમાં નાખી દેતા તો ખાઈ લેશે. જુસબ કોયલ બોલાવી રહ્યો છે. તો પહોંચી ગયા અહીં આપણા પહેલાં ખેતરે હોળીવાળા. અંદર બકરા લઈ જાઉં રહ્યો હું ખોડબારીથી, અને જ્યારે બતાવી નથી આજે જોઈ લઈ. તો મિત્રો આવી ગયો ખેતર વચ્ચે અને અહીંયાથી થોડુંક જાર દેખાણી, તો અહીંયાના ભાગેથી વધારે હશે, પણ આ બાજુ એટલી બધી હજી કંઈ નીકળેલી નથી, આછી નીકળેલી છે. કેમ કે ઊંચાળો ભાગ છે તો શું ભેજ હવે મળ્યો વરસાદ આવ્યા અને પછી હવે બધી નીકળશે. સામેની બાજુ થોડીક નીકળી ગઈ છે અને નીચેની બાજુ થોડીક હરિયાળી છે અને બકરા જાય રહેશે પલ્લીકોરા, એની બાજુ કૂતરા છે. તો બકરા ચરાવવામાં આવડી મોટી લાકડી લાવવાનું કારણ જે કંઈ જો કૂતરા સામેની બાજુ સેટે આવી ગયા છે ને જોવે આ બાજુ બકરા, અહીંયા 2 કૂતરા બેઠા, એક નીચે અને એક ઉપર. તો શું કે બચાવ માટે કંઈક હાથમાં હોય તો બચાવ કરીને આપણો કે બકરાનો કેટલી કૂતરાથી. આ બાજુ જાર મોટી જો અહીંયા કને ભેજ વધારે હતો, નીચાળી બાજુ થોડીક મોટી થઈ ગઈ છે, 4 આંગળ ઉપરની ગઈ છે અને અહીંયા તો પાણી ભરાયું. દિવસે બાબત ત્યાર એ બાજથી નીકળી જાય કૂતરો સામે વળી મારે કરતા નહીં, કાદાને ચાળી રાખશે. એ બીજાનો આપણો કાબરો નથી ના, બીજાનો હોય બેઠ હોય, આપણો હોય તો વાંધો નહીં, બીજાનો કૂતરો મારે કતરાઈ જુઓ ખાલી. તો પહેલાં ખેતરથી વચ્ચેલા સેઠે આવી ગયા છીએ અને બકરા સામેની બાજુ ચરી રહ્યા છે. અને આપણું ખેતર જે વાવેલું છે તે એની પલ્લીકોના ખેતરમાં બધા ચાર લઈ રહ્યા છે ભેંસા માટે ચારો. 2 ખેતરનો આંટો ફરી અને આવી ગયા છે બોડીઓ ચરી રહીશું બકરી. અહીંયાથી વળતા વળી તો ઓળી કનાથી વળી પાછા બહાર નીકળી જશું. હવે ખેતર બહાર કાઢ્યા, અમે પણ અહીંયાથી જઈ બોર બાજુ. તો મિત્રો ગઈ ફેરે અમે ખેતરેથી જ્યારે બકરાને રવાના કર્યા તો અમે રહી ગયા હતા પાછળ, તો બકરા ડાયરેક્ટ ઘર બાજુ રવાના થઈ ગયા હતા. પણ આજે એવું કર્યું નથી, અમે બકરાની આગળ રહી ગયા છીએ. શું અત્યારે ચારતા આગળ જઈ રહ્યા છીએ, તો અમે ભૂલને સુધારી ગઈ ફેરે ડાયરેક્ટ થોડુંક ચરે ડાયરેક્ટ ઘરે જતા રહ્યા હતા. અને આજે રોડ એને ઊભા છીએ તો અત્યાર સુધી ચરે રહ્યા છે હજી. અને હવે ચારતા જશું, હજી કલાક જેવું થઈ જશે એટલે બકરા કમ્પ્લીટ તરાઈ જશે અને બપોરે શાંતિથી બેસે. ને અત્યારે તપવાનું ચાલુ થઈ ગયું છે. ગઈ ફેરે થોડુંક વધારે તપ્યું હતું, પણ ગરમી છે આ ફેરે વહેલો આવ્યો એટલે બકરા પણ વહેલા સાર ચરી રહેશે અને તપશે પણ વધારે નહીં. અમને કને વેલા ખૂબ છે તો અહીંયાથી વેલા તોડી અને અત્યારે અહીંયા રોડ ઉપર નાખશું. ગોમલી અમારી આવી છે. ગોમલી લે આવતી રે. ગોમલી બોર બાજુ જઈ રહી છે
પણ અહીંયા રસ્તામાંથી વચ્ચે જતી હતી. મિત્રો બકરાની ખાસ વાત એ કે તડકો તપે અને પછી શાંતિથી ચરે પોરા એવું કે. તો અત્યારે ચરે રહ્યા ખેતરમાં અહીંયા કને અમે શાંતિથી હું ને જુસફ ઢોલે બેઠા હી વન થઈને ચરે રહ્યા હે. ખેતરમાં ખડ એટલો પડ્યો કે મારી બકરીઓ થરાઈ બેઠી બેઠી ખાઈ રહી છે. મને એવું હતું કે કલાકમાં લઈ જઈશું જ્યારે રોડે આવે ત્યારે ચરતી ચરતી જતી રહેશે, પણ અહીંયા ચરે રહી સારી. હજી ચરાવી રહ્યા છીએ બકરીયાને. વાગી રહ્યા છે 10:30-11. તો મિત્રો આવી ગયા છીએ બોરે. બકરા ધરી રહ્યા ડાયરેક્ટ હવે પૂરી દઉં. વાળો સાફ થઈ ગયો છે. બકરીને અત્યારે વરસાદમાં ધ્યાન એક જ વાતનું રાખવાનું કે કંઈ કાન બીજો પાકે નહીં, કે ગમે તે બીજી જગ્યાએ ખરી વધારે પાકે ખરી. અત્યારે હું કાન જોયું કેમ કે અમારી એક બકરીને કાનને કદાચ મને એવું લાગે છે કે બીમારી હોય. મારે ધોરી બકરી તો અહીં તો બહારના ભાગેથી જોવા તમને કંઈ લાગતું નથી, પણ એ બકરીને કાનમાં કંઈ થયું છે કંઈ જ લાગતું નથી. મેં જોયું તો અત્યારે પણ જો દેખાડું તમને. તો આ જુઓ તમે ખાલી કાન પાકશે હવે, તો એના પહેલાં દવા કરવી જરૂરી છે. શું રસી થઈ ગઈ છે ઘેટા એને તો ધાબો છે ત્યાં પગામાં ફરે એટલે એમને પણ ધવરાવાના છે કે બકરિયાને. એક બકરિયા બીજી ગમે બકરી મોટા કરવાથી આ રહી. તો બંને બકરિયાને ત્રણેય ઘેટાને ધવરાવી દઉં. શું તે ચરીને આવી દૂધ થયું છે. તો મિત્રો બકરાનું બધું કામ પતી ગયું અને હવે છું પોપટિયા કને. તેમને દાણા પાણી અત્યારે કરી નાખું. લવબરની વાટકી ખાલી છે તેમાં પાણી ભરી નાખું. દાણા તો પડ્યા છે ને આમની પણ પાણીની વાટકી થોડીક અધૂરી છે. દાણા પડ્યા. તો મિત્રો દાણા પાણી કરી નાખ્યા. પાણી મૂકે ડાયમંડ ચરે રહી છે. આ થોડું જગ્યાનો થોડોક અભાવ છે કેમ કે વરસાદથી બકરાનો ચારો પણ અહીંયા જ રાખ્યો છે અને મિશ્રીભાઈનો અહીંયા સામાન પડે છે. તો અત્યારે પોપટિયાની જગ્યા ઓછી છે પણ એડજસ્ટ થઈ જશે. તો મિત્રો આપણો આ વિડીયો અહીંયા પૂરો કરશું. તો મિત્રો આ તો આજનો વિડીયો આ સારા ખુશક વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું એક નવા વિડીયો સાથે, એક સારા વિડીયો સાથે. અત્યારે મને રજા આપો.